હેલો સ્ટુડન્ટ્સ, મેટલ કાસ્ટિંગમાં આજે આપણે જોઈશું ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ. સૌથી પહેલાં તો ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ શું છે અને એના સ્ટેપ્સ કયા છે એ આપણે જોઈએ. ધીસ પ્રોસેસ ઇઝ કોલ્ડ ધ લોસ્ટ વેક્સ પ્રોસેસ ઓર પ્રિસિઝન કાસ્ટિંગ. હવે ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ છે એ ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગને લોસ્ટ વેક્સ કાસ્ટિંગ પણ કહેવાય છે અથવા તો એને પ્રિસિઝન કાસ્ટિંગ પણ કહેવાય છે. The following are the different stages. નીચે હવે આપણે એના અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગના કયા કયા સ્ટેજ છે આપણે જોઈશું. ફર્સ્ટ વન ઇઝ ડાઈ મેકિંગ, સેકન્ડ વન ઇઝ મેકિંગ વેક્સ પેટર્ન, થર્ડ વન ઇઝ પ્રી કોટિંગ ધ વેક્સ પેટર્ન એસેમ્બલી, ફોર્થ વન ઇઝ ઇન્વેસ્ટમેન્ટ ધ વેક્સ પેટર્ન ઇન મોલ્ડ બોક્સ, ફિફ્થ વન ઇઝ રિમૂવલ ઓફ વેક્સ પેટર્ન, sixth one is pouring molten metal, and seventh is cleaning of casting. હવે ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગના અલગ અલગ સ્ટેપ્સ કયા છે તો સૌથી પહેલાં તો ડાઈ બનાવવામાં આવે છે. એના પછી મીણ જે છે વેક્સ જે છે એ વેક્સનું પેટર્ન બનાવવામાં આવે છે. એના પછી જે આપણું મીણનું જે પેટર્ન આપણે બનાવીશું એના પર એક પ્રાથમિક પડ જે છે એ પડ લગાવવામાં આવે છે. એના પછી ફોર્થ નંબર જે છે એ ફોર્થ નંબર પર શું કરવામાં આવે તો જે મીણનું પેટર્ન છે એ મીણના પેટર્નનું ઇન્વેસ્ટમેન્ટ. ધેન ફિફ્થ નંબર જે છે એ ફિફ્થ નંબર પર શું છે મીણના પેટર્નને પીગાળવું. સિક્સ્થ નંબર શું છે તો મોલ્ટન મેટલ જે છે એ મોલ્ટન મેટલને આપણી જે પેટર્ન છે પેટર્નમાં નાખવું. અને સેવન્થ વન જે છે એ સેવન્થ વન શું છે કે કાસ્ટિંગ છે એ કાસ્ટિંગને સાફ કરવું. આ સાતે સાત સ્ટેપ છે એ શાના છે ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગના છે. હવે આગળ આપણે ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ કઈ રીતે થાય છે એ હવે આપણે જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ, માસ્ટર પેટર્ન ઇઝ યુઝડ ટુ મેક ડાઈ ઓફ એલ્યુમિનિયમ અલોય. હવે આપણે જે બી કોમ્પોનન્ટ બનાવવાનો છે તો એની માસ્ટર પેટર્ન આપણે લેવાની અને સૌથી પહેલાં તો એલ્યુમિનિયમ અલોયની આપણે ડાઈ બનાવવાની. ધ ગેટિંગ સિસ્ટમ ઇઝ પ્રોવાઇડેડ ઇન ધ ડાઈ. જે ડાઈ છે એ ડાઈમાં ગેટિંગ સિસ્ટમ પ્રોવાઈડ કરવામાં આવે છે. ધ ડાઈ ઇઝ ફિલ્ડ વિથ વેક્સ બાય ફોર્સ એન્ડ વેક્સ પેટર્ન ઇઝ પ્રિપેર્ડ. હવે આપણું જે સ્ટેપ છે એ શું છે કે ભાઈ સેકન્ડ નંબરનું સ્ટેપ છે. સેકન્ડ નંબરના સ્ટેપમાં આપણે શું કરવાનું છે વેક્સનું પેટર્ન બનાવવાનું. સૌથી પહેલું સ્ટેપ છે ડાઈ મેકિંગ, તો એલ્યુમિનિયમ અલોયની ડાઈ બનાવવાની. એના પછી સેકન્ડ શું છે કે વેક્સની પેટર્ન બનાવવાની. તો જે ડાઈ બની એ ડાઈમાં આપણે જે વેક્સ છે એ વેક્સને પીગાળીને ફોર્સફુલી એ ડાઈમાં ભરવાની. ધ અધર કોમ્પોનન્ટ્સ લાઇન, રાઇઝર, સ્પ્રૂ આર અટેચ ટુ ધીસ પેટર્ન. હવે આ પેટર્નમાં આપણે સ્પ્રૂ છે, રાઇઝર છે, રનર છે એ બધા કોમ્પોનન્ટ્સ જોડી દેવાના. The entire assemble is then merged into silica and ethyl silicate slurry. It makes refractory layer on wax pattern. હવે જે બી આપણે વેક્સ પેટર્ન બનાવ્યું છે એ વેક્સ પેટર્ન પર આપણે શું કરવાનું છે પડ ચડાવવાનું છે, કોટિંગ કરવાનું છે, બરાબર. હવે એ કોટિંગ કરવા માટે આપણે શું કરશું તો આપણી જે એસેમ્બલી છે એટલે એસેમ્બલી એટલે કઈ એસેમ્બલી તો જે આપણી વેક્સની પેટર્ન છે એ પેટર્ન પર આપણે જે રનર રાઇઝર લગાડ્યું છે એ બધાને આપણે કઈ સ્લરીમાં ડુબાડવાનું છે તો સિલિકા અને ઇથાઇલ સિલિકેટની જે સ્લરી છે એ સ્લરીમાં આ વેક્સ પેટર્નને ડુબાડવાની. જેથી કરીને શું થશે કે આપણું જે પેટર્ન છે એ પેટર્ન પર એક રિફ્રેક્ટરી લેયર બનશે. Then it is dried and placed into molding box and poured investment molding mixture. હવે જે બી આપણે લેયર બનાવ્યું રિફ્રેક્ટરી લેયર વેક્સ પેટર્ન પર બન્યું એને ઠંડુ પડવા દેવામાં આવે છે અને પછી એને મોલ્ડિંગ બોક્સમાં મૂકવામાં આવે છે. This mixture is set and dried for some time. હવે જે બી મોલ્ડિંગ બોક્સમાં આપણે આપણું પેટર્ન મૂકી બરાબર એમાં ઇન્વેસ્ટમેન્ટ મોલ્ડિંગ મિક્સચર જે છે એ નાખવામાં આવે છે અને આ મિક્સચરને ઠંડુ પડવા દેવામાં આવે છે. આફ્ટર ડ્રાઇંગ ધ મોલ્ડ ઇઝ હીટેડ એટ અબાઉટ 200 ડિગ્રી સેલ્સિયસ સો ધ wax will melt and come out and cavity is prepared. હવે જે બી આપણે આ લેયર તૈયાર કર્યું છે બરાબર એની અંદર વેક્સ હશે. એ વેક્સને હીટ કરીને ગરમ કરીને પછી એને પીગાળીને બહાર કાઢી લેવામાં આવે છે. તો એના કારણે જે હોલો પેટર્ન છે એક હોલો પેટર્ન તૈયાર થઈ જશે. The wax coming out
ફ્રોમ મોલ્ડ ઇઝ લોસ્ટ વેક્સ. અને આ જે વેક્સ છે, વેક્સને ગરમ કરીને અને જે બહાર નીકળે છે પેટર્નમાંથી એને કઈ વેક્સ કહેવાય છે? લોસ્ટ વેક્સ કહેવાય છે. ધ મેટલ ઇઝ poured into cavity and desired shape is achieved. હવે જે બી કેવિટી તૈયાર થઈ પેટર્નની, બરાબર, એની અંદર આપણું જે મોલ્ટન મેટલ છે એ મોલ્ટન મેટલ નાખવામાં આવે છે અને આપણને જે શેપનો કોમ્પોનન્ટ જોઈએ છે એ શેપનો કોમ્પોનન્ટ આપણને મળે છે. આજે આખી પ્રોસેસ છે તમને વિડીયોમાં એક્સપ્લેન કરીશ એટલે તમને વધારે ખબર પડશે. ધ મોલ્ડ ઇઝ બ્રોકન એન્ડ ક્લીન એન્ડ કાસ્ટિંગ ઇઝ અચીવ્ડ. હવે જે બી લેયર હતું, રિફ્રેક્ટરી લેયરનું લેયર હતું, બરાબર, એને તોડી દેવામાં આવે છે અને અંદર જે આપણું મેટલ જે પોર કરેલું હતું એ ઠંડુ થઈ ગયું હશે અને આપણને જે કોમ્પોનન્ટ જોઈએ છે એ કોમ્પોનન્ટ આપણને મળી જશે. હવે આપણે જોઈએ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ. એડવાન્ટેજીસ શું છે એના? ફર્સ્ટ વન ઇઝ વેરી સ્મૂથ સરફેસ ઓફ કાસ્ટિંગ વિથઆઉટ પાર્ટિંગ લાઇન્સ આર અચીવ્ડ. હવે જે બી સરફેસ મળે છે એ સરફેસની સારી સ્મૂથ સરફેસ આપણને ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગથી મળે છે, એના પર કોઈ પણ જાતની પાર્ટિંગ લાઇન આપણને મળતી નથી. સેકન્ડ વન ઇઝ મશીનિંગ ઓફ ઇન્ટ્રિકેટ શેપ કેન બી મેન્યુફેક્ચર્ડ. અટપટા આકારના જે કોમ્પોનન્ટ બનાવવાના છે, બરાબર, એ ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગથી બનાવી શકાય છે. થર્ડ વન ઇઝ ડાઈ કાસ્ટિંગ કેન બી રિપ્લેસ્ડ વેન શોર્ટ રન્સ આર ઇન્વોલ્વડ. જ્યારે પણ શોર્ટ રન્સ હોય ત્યારે ડાઈ કાસ્ટિંગને રિપ્લેસ કરી શકાય છે. Castings are sound and have large grains as the rate of cooling is slow. બરાબર, કાસ્ટિંગ જે મળે છે એ આપણને કેવું મળે છે? સારું મળે છે. કેમ કે જે કુલિંગ રેટ છે એ કુલિંગ રેટ કાસ્ટિંગનો આમાં કેવો છે? ધીરો છે. તો એના કારણે ગ્રેન સ્ટ્રક્ચર આપણને કેવું મળે છે? લાર્જ ગ્રેન સ્ટ્રક્ચરનું કાસ્ટિંગ આપણને મળે છે. Fifth one is it represents the only method suitable for manufacture of precision shape castings of high melting point metal which would cause too rapid die failure is normal die casting process. બરાબર, હવે વધારે જે દાગીના છે, બરાબર, જે દાગીનાને બનાવવા મુશ્કેલ હોય એ દાગીનાને પ્રિસિઝન, ચોકસાઈથી આ પ્રોસેસ વડે બનાવી શકાય છે. હવે એના ડિસએડવાન્ટેજીસ આપણે જોઈએ. ફર્સ્ટ વન ઇઝ ઇટ ઇઝ એક્સપેન્સિવ પ્રોસેસ એન્ડ હેન્સ ઇઝ adopted only where small number of intricate and highly accurate parts, particularly high melting point alloys, are to be manufactured. હવે ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ છે, ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ કેવી છે? એક્સપેન્સિવ, એટલે કે મોંઘી પ્રક્રિયા છે, બરાબર. તો જ્યાં આગળ અટપટા અને નાના પાર્ટ્સ છે અને જ્યાં આપણને એક્યુરેસી વધારે જોઈએ છે અને જે મેટલનું મેલ્ટિંગ પોઈન્ટ હાઈ છે, તો એવી જગ્યા પર આ કાસ્ટિંગ જે છે એ કેવું પડે છે? મોંઘું પડે છે. ધીસ પ્રોસેસ ઇઝ suitable ફોર સ્મોલ સાઇઝ પાર્ટ. હવે આ જે કાસ્ટિંગ છે એ નાની સાઇઝના જે કોમ્પોનન્ટ્સ છે એની માટે સ્યુટેબલ છે. ધીસ પ્રેઝેન્ટ્સ some difficulties when cores are to be used. જ્યારે પણ કોરનો, કાસ્ટિંગમાં આપણે કોરનો ઉપયોગ કરવાનો હોય ત્યારે ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગમાં ડિફિકલ્ટ પડે છે. હવે એની એપ્લિકેશન્સ આપણે જોઈએ. This process is used for complicated shape that is not possible by machining. જે પણ કોમ્પોનન્ટ મશીનિંગથી નથી બની શકતા એને ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગથી બનાવવામાં આવે છે. Small components with better surface finish parts are produced. નાના કોમ્પોનન્ટ સારી સરફેસ ફિનિશથી મેળવી શકાય છે. Component like pump impeller, valve, gas turbine and locomotive parts, diesel engine parts, textile machinery components, chemical industry parts, burner nozzle, lock stitching machine parts are produced. હવે કયા કયા કોમ્પોનન્ટ્સ ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગથી બનાવી શકાય છે? તો પંપ ઇમ્પાલર છે, વાલ્વ છે, ગેસ ટર્બાઇન છે, લોકોમોટિવ પાર્ટ્સ છે, ડીઝલ એન્જિન પાર્ટ્સ છે, ટેક્સટાઇલ મશીનરી કોમ્પોનન્ટ્સ છે, કેમિકલ ઇન્ડસ્ટ્રી પાર્ટ છે, બર્નર નોઝલ છે, લોક છે, સ્ટિચિંગ મશીન પાર્ટ્સ છે. તો આ બધા જે કોમ્પોનન્ટ્સ છે એ ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગથી બનાવી શકાય છે. હવે ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગનો વિડીયો જોઈએ આપણે. ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ કઈ રીતે થાય છે પહેલાં એનું એનિમેશન બતાવું, એના પછી મેઇન વિડીયો તમને બતાવીશ. સૌથી પહેલાં તો
વેક્સનું મોલ્ડિંગ કઈ રીતે કરવાનું, આ એલ્યુમિનિયમ અલોયની ડાઈ છે, ઓકે, અને એની અંદર વેક્સ નાખવામાં આવશે અને વેક્સ પેટર્ન તૈયાર કરવામાં આવશે. આ વેક્સ પેટર્ન તૈયાર થઈ ગઈ. હવે જે પેટર્નની એસેમ્બલી કરી હતી એમાં જે રાઇઝર આપણે સ્ક્રૂ જોડવાના છે એ બધું જોડવામાં આવશે. હવે જે બી આપણી વેક્સ પેટર્ન તૈયાર થઈ એને સ્લરીમાં ડુબાડવામાં આવશે, બરાબર, જેથી આની ઉપર એ સ્લરીનું કોટિંગ થઈ જશે. જો તમે જોઈ શકો છો અહીંયા કોટિંગ થઈ જશે, એનું અગેન કોટિંગ કરવામાં આવશે. 3 ટાઈમ્સ એનું કોટિંગ કરવામાં આવશે, તો જેથી કરીને આપણું જે વેક્સ છે વેક્સની ઉપર આ સ્લરીનું એક લેયર બની જશે. અને એ લેયર કેવું હશે, રિફ્રેક્ટરી હશે. રિફ્રેક્ટરી મતલબ શું, ઊંચું તાપમાન સહન કરી શકે અને રિફ્રેક્ટરી કહેવાય. આ પહેલું કોટિંગ કર્યું, સેકન્ડ કોટિંગ, એન્ડ ધેન અગેન કોટિંગ કરવામાં આવશે. એટલે લેયર બની જશે, અંદર વેક્સની પેટર્ન છે અને વેક્સની પેટર્નની ઉપર શું થશે, લેયર બની જશે. ઓકે, અને આ લેયરને પછી સૂકવવા દેવામાં આવશે. હવે આ જે પેટર્ન છે એને ગરમ કરવામાં આવશે. એટલે ગરમ કરીશું તો શું થશે, જો બહારનું મટીરિયલ છે રિફ્રેક્ટરી છે એટલે ગરમ થતા એના પર કોઈ ઇફેક્ટ નહીં થાય, પણ અંદરની જે મીણ છે એ પીગળીને બહાર નીકળશે. જો આ લોસ્ટ વેક્સ બહાર નીકળશે અને આપણને એક હોલો પેટર્ન મળશે. આ રીતની આ પેટર્ન આપણને મળી. હવે જે બી મોલ્ટન મેટલ છે એ મોલ્ટન મેટલને આપણી જે હોલો પેટર્ન છે એ હોલો પેટર્નમાં પાવર કરવામાં આવશે, નાખવામાં આવશે, અને પછી એ મોલ્ટન મેટલને આપણે ઠંડુ પડવા દેવાનું. ઓકે, અને આ જે બહારનું લેયર છે એ બહારનું લેયર તોડી દેવાનું. એટલે આપણને જે કોમ્પોનન્ટ જોઈએ છે એ કોમ્પોનન્ટ આપણને મળી જશે. જો આ જે લેયર છે એ તોડી દેવાનું અને અંદર આપણને મેટલનો જે બી કોમ્પોનન્ટ આપણને જોઈએ છે એ કોમ્પોનન્ટ આપણને મળી જશે. મશીનિંગ કરીને અથવા તો આ રીતે હેમરિંગ કરીને કે ગમે તેમ રીતે એને જે લેયર છે એ લેયરને તોડી દેવામાં આવે છે. તો આ કોમ્પોનન્ટ આપણને મળી ગયો. અને આ જે છે આપણા કાસ્ટિંગના કોમ્પોનન્ટ છે ને આ ગેટ અને સ્ક્રૂ છે એને ટ્રીમિંગ કરીને દૂર કરી દેવામાં આવે છે કોમ્પોનન્ટને. હવે મેઇન વિડીયો તમને બતાવું કઈ રીતે થાય છે. જો આ જે બી પેટર્ન આપણે તૈયાર કરી વેક્સ પેટર્ન એને સ્લરીમાં ડુબાડવામાં આવશે. ઓકે, એટલે એના પર લેયર બની જશે. જે બી પેટર્ન છે એ પેટર્ન ઉપર સ્લરીનું લેયર બની જશે, પછી એને ઠંડો પડવા દેવામાં આવશે. ઓકે, આ કોટિંગ કરે છે.
અને એના પછી આ જે પેટર્ન તૈયાર થઈ એને હીટ ગરમ કરવા દેવામાં આવશે અને એની અંદરનું જે મીણ છે એ મીણ પીગળીને બહાર આવશે અને આ રીતનો પેટર્ન આપણને મળશે, હોલો કોમ્પોનન્ટનો પેટર્ન આપણને મળશે, હોલો પેટર્ન આપણને મળશે. અને એના પછી એની અંદર જે મોલ્ટન મેટલ છે એ મોલ્ટન મેટલ આ પેટર્નમાં પોર કરવામાં આવશે. જો આ મોલ્ટન મેટલ નાખે છે પછી એને ઠંડો પડવા દેવામાં આવશે. આ પેટર્ન અગેન બહાર કાઢી અને આપણને કોમ્પોનન્ટ જે છે એ કોમ્પોનન્ટ આપણને મળશે અને પછી આ ટેસ્ટિંગ બતાડે છે કે કોમ્પોનન્ટ બહાર કાઢ્યા પછી અલગ અલગ કયા ટેસ્ટિંગ કરવામાં આવે છે એ. જો આ રીતના કોમ્પોનન્ટ્સ ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગથી બનશે. તો ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગનો જે ટોપિક છે એ અત્યારે કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સેલ મોલ્ડિંગ જે ટોપિક છે એ